જીટીબીએલ જામનગર ન્યૂઝના આપ સૌ દર્શકોએ હમણાં જ ફૂલફાગ ધમાર હોરી રસિયા મહોત્સવની ક્ષણોને માણી। પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં મહોત્સવનું શું મહત્વ છે અને શા માટે અને કેવી રીતે ઉજવવામાં આવે છે તથા કૃષ્ણ ભગવાનના બાલ સ્વરૂપ સાથે સખાના રૂપમાં સર્વે વૈષ્ણવો આ હોરી રસિયા શા માટે રમે છે તેની તલસ્પર્શી જાણકારી પૂજ્ય શ્રી ગોપેશલાલજી મહારાજે આપી હતી, જેના મુખ્ય અંશો અદ્રે પ્રસ્તુત છે। આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો શ્રી વલ્લભ પ્રભુની અસીમ અનુકંપાથી, એ ફૂલફાગ જે છે એક વસ્તુ છે, આપણે છે ને 84 લાખ યોની પાર કરીને આપણે મનુષ્યનો જન્મ મળે છે। તો આજે 84 લાખ યોનીમાં આપણે કેટલામાંય કયામાંય જન્મ કીડામાંય આવ્યો હોય અને લાકડામાંય આવ્યો હોય, એટલે એક ફૂલે સજીવ છે, એટલે સજીવમાંય આવ્યો હોય, એ ફૂલમાંય આવ્યો હોય, તો એ ફૂલફાગનો એ એક છે કે એ ફૂલ પ્રભુને ખેલાવવામાં આવે તો એ ફૂલનો સ્પર્શ થાય પ્રભુને, તો એનાથી એ ફૂલનો ઉદ્ધાર થાય છે, તો એ જીવનો ઉદ્ધાર થાય છે। એટલે આપણા કોઈ પણ જેમ કે સિંહાસન લાકડાનું બને છે, તો લાકડાનું સિંહાસન એટલે બને છે કે એમ છે યશોદાજીના ગોદનો ભાવ, આ પ્રભુ યશોદાજીની ગોદીમાં બિરાજે છે, પણ સિંહાસન લાકડાનું આપણે બનાવીએ છીએ, તો એ લાકડાનું સિંહાસન છે, તો એ લાકડું છે ને એ કેટલાય જન્મથી થયેલો લાકડો બનીને આવ્યો હોય, તો એ લાકડામાં એનો ઉદ્ધાર થાય છે। એટલે અને ફૂલફાગ હોરી રસિયા જે છે, આપ ખેલવા પધારે છે પ્રભુ, ગ્વાલ બાલ સાથે લઈને ખેલવા હોરી રસિયા હોરી ખેલવા પધારે છે, ત્યારે જે લીલાનો વર્ણન ગાઈએ છીએ આપણે, જે રસિયા ગાઈએ છીએ, તે આપણા અષ્ટસખાઓએ જે ગાયન કરેલું છે। એવું નથી કે આ મનમાં આવ્યું ને બની ગયું, આ જે પદ છે એ મનમાં આવીને બની ગયા એવા નથી, એને એવા લીલાના દર્શન થયા છે, એ લીલાના દર્શન થયા પછી એણે એનું વર્ણન કરેલું છે, એવી લીલા રચાઈ છે। આપ જેમ કે આપણે અચકા અચકા આયે કે ભાજી ગિરિધર ગાલ લગાયા, તો ગિરિધર ગાલ લગાયા એનો અર્થ કે એ કે આપ ત્યાં ઠાળા છે અને પાછળથી સ્વામીજી આવીને રંગ લગાડીને વહી જાય છે, બરોબર। તો અચકા અચકા આયે કે ભાજી એ દર્શન આપને થાય છે, ગોવિંદાસજીને દર્શન થાય છે, તો એ કીર્તનનું વર્ણન આપે કર્યું છે, એ શયનમાં દર્શનમાં ખુલ્લા દર્શનમાં આપે વર્ણન કરેલું છે। એટલે આ બધા પુષ્ટિ માર્ગના ભાવનાથી છે, અને ભાવ વિના કાંઈ છે નહીં પુષ્ટિ માર્ગમાં। એટલે ભાવના સિદ્ધા સાધ્યમ જ્ઞાને તિજ્યતિ, એટલે ભાવથી જ પ્રભુ ભજાય છે, પ્રેમથી પ્રભુ ભજાય છે, અને એ આનંદ રૂપ છે, કૃષ્ણ છે આનંદ રૂપ છે। એ ફૂલફાગનો આનંદ એ આપણામાં પણ મળે। વલ્લભને આપણે કેમ ખેલાવી છીએ, વલ્લભ બાળકોને ખેલાવો છો, તો વલ્લભ બાળકોને એટલે ખેલાવી છીએ કે આપ શું ગુરુને ખેલાવી, સાખ્ય ભાવ છે, આપણે આ સમય સાખ્ય ભાવ છે, દાસ ભાવના નથી રહેતી। એટલે ચંપસ જે કરવામાં આવે છે એ પહેલાં કરવામાં આવે છે અને પછી ખેલાવવામાં આવે, યા પછી ખેલાવી લઈએ એના પછી ચંપસ કરવામાં આવે છે। કારણ કે આપ ખેલે છે ત્યારે દાસ ભાવના નથી, એ સાખ્ય ભાવ છે, ત્યારે તમે તમારા ગુરુને પણ ફૂલ મારી શકો, ફૂલથી ખેલી શકો, ખેલાવી શકો, તો જ તમે તમારા ગુરુને ખેલાવી શકો। અને એક વસ્તુ ધ્યાનથી જોઈએ તો આપણે ઠાકોરજી બિરાજતા હોય, તો ઠાકોરજી બિરાજતા હોય ત્યારે આપણે ચરણ વસ્ત્ર આપણે કહીએ છીએ, જે ખેલના ટાઈમે આપના ચરણ ઢાંકી દેવામાં આવે છે। શું કામ? કારણ કે ભક્તનું સ્થાન ચરણમાં છે, તો ભક્ત જે દાસ ભાવના છે એ દાસ ભાવનાને ઢાંકી દેવામાં આવે છે, એ ભાવ છે। અને ફૂલફાગનો મુખ્ય આપણે શું કહેવાય કે આપણે મિત્રતાનો ભાવ છે, મિત્રતામાં ફૂલફાગ ખેલવામાં આવે છે, દાસ ભાવના નથી રહેતી। એટલે આપ બધા વૈષ્ણવો પણ ગુરુને પણ ખેલાવી શકે છે, એટલું જ કહી।